નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ। આજે આપણે ભેટાવાડામાં છીએ અને બાપુ જે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ એ પોતે અહીં આવ્યા છે અને તમને ખ્યાલ હશે ડરણમાં પણ બાપુ આવ્યા હતા અને એને સફળતા મળી હતી અને આજે પણ બાપુ આ આંદોલનમાં આવ્યા છે। બાપુ, દેશના લોકો એવું કહે છે આ કૃષિ પ્રધાન દેશ છે। તમે પણ જુઓ છો વારે વારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ગુજરાતમાં આટલા બધા આંદોલનો થઈ રહ્યા છે। અહીંયા ડરણમાં આંદોલન થયા, પછી અત્યારે સમજો ભેટાવાડામાં આંદોલન થઈ રહ્યું છે। કેમિકલના પાણીના કારણે લોકો કેન્સરથી મરી રહ્યા છે, બાળકો સ્કૂલ જઈ શકતા નથી, એવી કન્ડિશન છે। તો આ વિકાસ 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 કરીને કેવો વિકાસ આપ્યું છે આ લોકોએ? જુઓ, ગુજરાતમાં આજે કેમિકલ યુક્ત પાણીને લીધે 1 લાખ હેક્ટર જમીન ખેડૂતોની નાશ પામી છે અને ધોળકા વિસ્તારમાં લગભગ ભેટાવાડાની આજુબાજુ લગભગ 5 ગામડાઓમાં આવું કેમિકલ યુક્ત ફેક્ટરીઓનું પાણી ઘૂસી ગયેલું છે, જેને લીધે આજે 21 જેટલા લોકોના મૃત્યુ થયા છે, એટલો આંકડો આવેલો છે। તો જો ભવિષ્યમાં આ વિસ્તાર એક સમયે ગુલાબની વાડી તરીકે આ વિસ્તાર ઓળખાતો હતો, એના બદલે આજે ગંદકીના નગરી તરીકે ઓળખાય। જ્યાં જો અમે હમણાં આવ્યા તો આજુબાજુ રસ્તામાં બધું કેમિકલ યુક્ત પાણી હતું અને એ જો ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય તો ભવિષ્યમાં માનવ સૃષ્ટિ ઉપર અને પશુ સૃષ્ટિ ઉપર સીધી અને પર્યાવરણ ઉપર સીધી અસર થશે। આજે તમે જો કેટલાય લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા, ચામડીના રોગ થાય છે અને સાથે સાથે જે ઘાસ ઉગે એ ગાય માતાઓને પશુ પ્રાણીને ખવડાવવામાં આવે તો એની અસર સીધી દૂધમાં પણ આવશે। એટલે ભવિષ્યમાં એક જીવનનું જોખમ છે। એટલે મારી સરકારશ્રીને સીધી વિનંતી છે કે જે કિસાન લોકો આ ભેટાવાડા ગામમાં આંદોલન કરી રહ્યા છે એમાં શીઘ્રતયા આ આંદોલનને ધ્યાનમાં રાખીને જે એક્શન લેવાય એવા એક્શન સરકારશ્રી જે તે અધિકારીઓ પાસે લેવડાવે, નહીંતર ભવિષ્યમાં આનું પરિણામ જે તે સરકારને પણ ભોગવવું પડશે। કારણ કે જનતા અત્યારે જાગી ગઈ છે અને જો સૂત્ર, હું તો એમ કહું અત્યારે ભાજપ સરકાર સત્તા ઉપર છે તો સૂત્ર એવું આપે છે કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ આ બાજુનો વિસ્તાર મેં આવીને જોયું તો સાથ સૌનો લેવામાં આવે। ઇલેક્શનના સમયે આ વિસ્તારના ખેડૂતોએ ભાજપને ભરપૂર મતો આપ્યા છે, પરંતુ હજુ સુધી કેટલા દિવસ થયા? આજે બીજો દિવસ છે બાપુ। 2 દિવસ થયા છે, તો 2 દિવસ સુધીમાં કોઈ જે તે વિસ્તારના અધિકારીઓ આ ખેડૂતોને પૂછવા આવ્યા નથી। તો સબકા સાથ સાથ બધાયનો લેવો છે, પણ વિકાસ અમુક નિશ્ચિત લોકોનો જ કરવો છે એવું મને લાગે છે અને બાકી બધાયનો વિનાશ થઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં આખા ગુજરાતમાં કિસાન આંદોલનો ચાલી રહ્યા છે। અન્ય ક્ષેત્રોમાં તમે ગઈકાલે જો 5 દિવસથી ભાવનગરમાં લઠ્ઠાકાંડ થઈ રહ્યું, તો આ ઢીલી નીતિ જો સરકારશ્રીની રહેશે તો ભવિષ્યમાં હું તો એમ કહું ભાજપ સરકારને પણ ભોગવવું પડે। એટલા માટે જ્યાં જ્યાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે સરકારશ્રી ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન જલ્દી કરે। જી બાપુ, તમે વાત કરીએ જે આયા, તમે ખૂબ નારાજ પણ દેખાયા પોતાના ભાષણમાં। તમે કીધું કેટલાક જયચંદો છે, કેટલાક મીર જાફરો છે, તો કેમ આવું કેવું પડે તમારે? જુઓ, મેં એટલા માટે કીધું હતું કે ઇલેક્શનના સમયે સમાજના જે તે આગેવાનો, જે નેતાઓ હોય એ સમાજના નામે અથવા તો દેશભક્તિના નામે અને હિન્દુત્વના એજન્ડાના નામે મતો બધાય પાસેથી લઈ જાય છે, પરંતુ જે વોટર્સ છે એ આખરે તો જનતા જનાર્દન છે, એના થકી તમે સત્તામાં આવો છો। તો જ્યારે એ લોકો દુઃખમાં હોય અથવા સમસ્યાથી ઘેરાયા હોય ત્યારે સૌથી પહેલી ફરજ અમારી સંતોની પહેલાં નથી આવતી, અમે તો આશીર્વાદ આપીએ, પરંતુ પહેલી ફરજ છે જે તે વિસ્તારના લોકો સત્તામાં આવે છે અથવા તો જે તે વિસ્તારના જે અધિકારીઓ છે એ લોકોની ફરજ આવે છે। અને આ ખેડૂતોને આપણે તાત કહ્યા છે, જગતાત કીધા છે, અને જેના થકી સવારથી સાંજ સુધી આ ભારતમાં 145 કરોડ લોકો છે, તો સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન આ ખેડૂતો જે પુરુષાર્થ કરે છે એના થકી આપણું પેટ ભરાય છે। અને મેં હમણાં કીધું હતું કે ગુજરાતની કુલ જીડીપીમાંથી 20 થી 26% જીડીપી એકલો ગુજરાતનો ખેડૂત વર્ગ કરે છે અને ભારતમાં ગુજરાતનું અર્થતંત્રમાં 3જો નંબર છે। તો આ
જે તમને જીડીપીમાં 26% સીધો સપોર્ટ કરતી હોય તો એવા ખેડૂત ભાઈઓને આપણે હેરાન કરશું તો એ હું તો કહું પરમાત્મા પણ નહીં સાખી લે. આ તો કિસાનોનો દ્રોહ કહેવાય. એટલા માટે કિસાનોની વહારે જલ્દી સરકારશ્રી કે જે તે અધિકારીઓ આવે અને ભેટાવાળા આવી અને આનું સોલ્યુશન જલ્દી લાવે. બાપુ ખાલી મારે એ કહેવાનું છે ખાસ કરીને કે તમે છેલ્લે એવું પણ કીધું કે ભાઈ જે લોકો આંદોલન નથી આવતા તે લોકો માટે એક શબ્દ બી યુઝ કર્યો છે, તો કેમ આટલા બધા નારાજ થઈ ગયા છે લોકો નથી આવતા એના માટે? જો તમે ઇલેક્શનના સમયે વચન ને વાયદાઓ આપ્યા હોય કે તમે ગમે એ નેતાના પ્રવચનો સાંભળો તો નેતાઓ શું કહે છે, આ વિસ્તારમાં તમને અમે આ કરી દઈશું, તમે જ્યારે મુશ્કેલીમાં મુકાશો ત્યારે અમે સાથે ઊભા રહીશું, આવા વચનો આપીને જાય છે કે નહીં. એટલે કિસાનોને વિશ્વાસ આવે છે. તો જે તે વિસ્તારમાં કિસાનોને આજે ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણીથી આ ખેડૂતોના ખેતરો નાશ પામી રહ્યા છે, ફળદ્રુપ જમીન વિનાશ થઈ રહી છે. તો આ આવડું મોટું સંકટ તમે સીધી કોઈને ગોળી મારો ને તો દેખાય, પરંતુ આ સ્લો પોઈઝન સિસ્ટમથી ખેડૂતોને બરબાદ કરવાની પરંપરા ચાલી રહી છે. અને એમાં અમુક નિશ્ચિત ઉદ્યોગપતિઓ કે જે ફેક્ટરી ચલાવે છે, કંપનીઓ ચલાવે છે, એને રાજી રાખવા માટે તમે ખેડૂતોને ઇનડાયરેક્ટલી શા માટે વિનાશ કરો છો? તો આ દુઃખના સમયે ખેડૂતોની સાથે ન ઉભા રહ્યો તો એ ગદ્દારની તો બીજું શું કહેવાય? ગદ્દાર બી કીધું, તમે ભડવા શબ્દનો ઉપયોગ કર્યો, તમે કોને માટે કીધું આ? જો ભડવા એને કહેવાય કે જે બે બાજુ ડાકલી વગાડતા હોય, પેલી બાજુ સારા રહે ને આ બાજુ સારા રહે. તો જે તે સમયે જવાબદાર વ્યક્તિઓનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ કે દુઃખના સમયે કિસાનો અત્યારે દુઃખમાં છે તો મારે સત્તા પછી પેલા કે કિસાનોનું ખેડૂત દુઃખ જોવું જોઈએ. તો જો તમે સત્તાને પણ સાઈડમાં કરીને કિસાનોની સાથે અત્યારે ઊભા રહ્યો તો સમજવાનું કે તમે આ વ્યાખ્યાથી બહાર છો, નહીંતર તમે એ વ્યાખ્યામાં આવી જ જાઓ. બાપુ તમે એક મત વિવાદ લઠ્ઠા કાંડવાળી એક વાત કરી, ખૂબ ગંભીર બાબત છે. 8-10 લોકો મરી જાય અને સરકારમાં કંઈ નહીં, ખાલી તપાસના નામે SIT નામે આ બધી વસ્તુ ચાલતી હોય. કેટલી ગંભીર બાબત છે અને વારંવાર આ ઘટના બને છે. જુઓ, મેં ગઈકાલે મારા ફેસબુક પર પણ મેં કીધું હતું કે 1977થી માંડી અને આજે 2026 સુધીમાં લગભગ 650 જેટલા લોકોના મૃત્યુ થયા છે ટોટલ મળીને, અને આજે પણ આંકડો વધી પણ શકે. લગભગ ગુજરાતના મોટા મોટા શહેરોમાં એકવાર નહીં 7 વાર આવા લઠ્ઠાકાંડ થયા છે. અને જો જે તે સરકાર જ્યારે સત્તામાં હોય ત્યારે જો કેમિકલ યુક્ત નશાકારક વસ્તુઓ ગુજરાતમાં ઘૂસી જાય અને પછી તમે એને પકડાવવાના પ્રયાસો કરો અને એક પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપતા હોય તો હું તો એમ કહું છું નરો પાખંડ છે, દંભ છે. કોઈ ઘરમાં વડીલ હોય અને એ વડીલને ખબર હોય કે આ ઘરમાં જે બિનજરૂરી વસ્તુ અમુક આવી રહી છે તો એ વડીલને ખબર જ હોય, પણ ઘરમાં ઘૂસ્યા પછી પકડાવવાના પ્રયાસ કરે અથવા તો ડિમોલિશન કરવાના પ્રયાસ કરે ને હું હરિશ્ચંદ્ર છું તો એ ડોગલી સિસ્ટમ છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવા છે, ચોરને કહેજે તું ચોરી કરજે અને ઘર ધણીને કે તું જાગતો રહેજે. એટલે આવી ડોગલી સિસ્ટમ ક્યારેય અમે સંતો તો ચલાવવાના જ નથી. અને જે જનતા જાગી ગઈ છે એને ખબર છે કે જેમ દારૂ પકડાય પછી શું કરે છે, નાના માણસોને સજા ફટકારે અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરે, મોટા અધિકારીઓને જે તે સરકારમાં બેઠેલા માણસો એ બંધ બારણે મીટિંગો કરીને આ મુદ્દાને સમેટાવી દેશે. આજ નાટક આખું ચાલે ગુજરાતમાં. હર્ષસંઘવીનું રાજીનામું માંગી રહ્યા છે પોલિટિકલ સંસ્થાઓ, કેટલા આગેવાનો, તો લાગે છે રાજીનામાથી કોઈ સમસ્યાનું સમાધાન થાય? જેમ ઝેન્ઝીએ દિલ્હીમાં રાજીનામું માંગ્યું, ધર્મેન્દ્ર પ્રધાનને આપવું પડ્યું, તો અહીંયા બી કોઈ જવાબદારી તો લેવા વાળું હોવું જોઈએ ને કોઈ. જો જે તે વિરોધ પક્ષના લોકો અથવા તો સમાજ હિતેચ્છુ આગેવાનો સંગઠનો જ્યારે માનવતાના હિતમાં જ્યારે સિસ્ટમ સપોર્ટ ન કરે ત્યારે હું તો કહું ગમે તે કદાચ હું હો તો હું પણ એમાં આવી જાઉં. જો તમે ન્યાયના હિતમાં, માનવતાના હિતમાં, શાસ્ત્રોમાં તો આપણે એમ કીધું પ્રજા સુખે સુખમ રાજ્ઞા પ્રજાનંતુ હિતે હિતમ,
તો આ ડેફિનેશનમાં કોઈ પણ ક્ષેત્રનો નેતા ધર્મ ક્ષેત્ર પણ એમાં આવી જાય. જો તમે તમારી જવાબદારી નથી નિભાવી શકતા તો પછી પ્રેમથી રાજીનામું આપી દેવું જોઈએ, કાં પછી તમે તમારા સત્તાના સમયમાં આટલી ભૂલો થઈ રહી છે તો એનો સ્વીકાર કરો અને એ ભૂલને અથવા તો એ જે ખરાબ સિસ્ટમ થઈ રહી છે એને દૂર કરવાના પ્રયાસો કરો. બાપુ ફરીથી ખેડૂતો ઉપર આવીએ. આટલી બધી જગ્યાએ ખેડૂત આંદોલન થઈ રહ્યા છે, પણ તમારા જેવા ઓછા એકાદ બે સંતો જે છે આવા આંદોલન જેને સમર્થન કરી રહ્યા, તો બાકીના સંતોને શું છે કે જેને સીધું ખેડૂતોનું સમર્થન ના કરે? જો મેં હમણાં પણ પ્રવચનમાં કીધું, હું સાધુ પછી છું. સૌ પ્રથમ હું એક ખેડૂતનો દીકરો છું. જ્યાં પણ ખેડૂતોનો આંદોલનો થતા હશે ત્યાં હંમેશા હું સાથે ઊભો જ રહેવાનો છું, કારણ કે ખેડૂતોની પીડા શું છે એ મને ખબર છે. અને ખેડૂતો સવારથી સાંજ સુધી જે પુરુષાર્થ કરી અને અનાજ પકવે છે એ પુરુષાર્થને લીધે આપણે પેટ ભરી શકીએ છીએ. તો ખેડૂતોની પીડા એ મારી પીડા છે એટલે હું આવું છું. બીજા સંતો શું કામ નથી આવતા એ પોતપોતાનો મત હોઈ શકે, પરંતુ આજે ગુજરાતમાં હું જે કોમ્યુનિટીમાંથી બિલોંગ કરું છું એમાં લગભગ ઓછામાં ઓછા હું કહું કરોડ કરતા પણ ખેડૂતો વધારે છે. તો એ ખેડૂતોની જમીન જો નાશ પામે તો ખેડૂતના દીકરા તરીકે મારે ખેડૂતોના સમર્થનમાં ઊભું જ રહેવું પડે. જી, આટલી બધી નારાજગી છે ખેડૂતોમાં. મોરબી હોય, હળવદ હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, નવસારી હોય, ભરૂચ હોય, આ સરકારોને ડર નહીં લાગતો હોય બાપુ? જો સરકારશ્રીની એક મોનોપોલી હોઈ શકે કે ગુજરાતની ભારતની લગભગ 50% પબ્લિક હજી સૂતેલી અવસ્થામાં જ છે. એટલે આ લોકોને ખબર છે કે બે સિસ્ટમ અપનાવશે અથવા બે પોલિસી, એક ભયની પોલિસી ઊભી કરશે કાં એક લાલચની પોલિસી ઊભી કરશે. કારણ કે ભારતની જે પ્રજા છે, જનતા છે, એ હંમેશા બે વીક પોઈન્ટ રહ્યા છે ભારતની પ્રજાના. એક ભયભીત થયેલી કોમ છે અને એક લાલચમાં આવી ગયેલી કોમ છે. એટલે તો આપણે ત્યાં શાસ્ત્રોમાં નરક અને સ્વર્ગ આવ્યું. સ્વર્ગ દેખાડી લાલચ પકડાવી દીધી અને નરક દેખાડીને પ્રજાને ભયભીત કરી દીધી. એટલા માટે લાલચ અને ભયથી પર જે જીવનારો વર્ગ છે એ હંમેશા ક્રાંતિ લાવી શકશે. અને ગમે એટલી પોલિસી અપનાવે ભય અને લાલચની, તો પણ જે પ્રજા આ બે પોલિસીમાં નહીં આવે એ હંમેશા ક્રાંતિના માર્ગે આગળ વધશે. લાગે છે કે જે રીતે આંદોલનો થઈ રહ્યા છે ગુજરાતમાં, એ રીતે તમે કીધું એ ક્રાંતિના માર્ગે લોકો જાગૃત થઈ રહ્યા છે હવે. આજે તમે જુઓ કેટલી જગ્યાએ આંદોલનો થઈ રહ્યા છે. અને ગાંધીનગર જુઓ, મોરબી જુઓ, ડરેનનું હમણાં પૂરું થયું, પાછું એ બેટાવડા ચાલુ થયું, ભાવનગરમાં કેટલાય આંદોલનો ચાલી રહ્યા છે. તો મને એમ લાગે છે કે અંદરને ખાનેથી જે લોકો જાગ્યા છે એ સિસ્ટમના વિરોધમાં હોઈ શકે. અને જો સિસ્ટમ પ્રજાના લોકોના સમસ્યાનું સમાધાન કરવામાં અગ્રેસર નહીં રહે તો ભવિષ્યમાં જરૂર એ નિષ્ફળ જશે. સ્વાભાવિક છે જે રીતે બાપુ અહીંયા આવ્યા તેમણે સ્પષ્ટપણે ખુલીને સમર્થન કર્યું છે ખેડૂત આંદોલનને. તેમણે સરકારોને અને જે લોકો તમામ સમાજના નામે વોટો લઈ જાય છે તેને પણ સીધી રીતે ચીમકી આપી છે. બાપુ ખૂબ નારાજ છે એ વાતને લઈને કે આ વિસ્તારમાં કેન્સર થઈ રહ્યું છે કેમિકલના કારણે. જે રીતે કેમિકલ કંપનીઓને પોષવામાં આવી રહી છે તેને લઈને પણ તેઓ નારાજ છે. પણ સરકારને સીધી રીતે તેઓ ચીમકી આપી છે જો ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો આગામી દિવસોમાં તેમને મુશ્કેલી થઈ શકે છે. ઝગનેલ ભાઈ સાથે અનિલ પટેલ, ભેટાવાડા, અમદાવાદ.